શ્રી કૃષ્ણની કુશળ વ્યવહારુ બુદ્ધિમત્તાનું એક દ્રષ્ટાંત જોઈએ. શ્રી કૃષ્ણનો કાળ એવો હતો કે યુદ્ધમાં સહાય માટે નિમંત્રણ જે પક્ષ તરફથી પ્રથમ આવે તે સ્વીકારી લેવું જોઈએ. આ રૂઢ સંકેત હતો. આજે પણ રાષ્ટ્રમાં આવી જાતના રૂઢ સંકેતો હોય છે. આ રૂઢ સંકેતનો ઉલ્લેખ આપણને અભિમન્યુના લગ્ન પ્રસંગે જોવા મળે છે. તે સમયે સંજય વિષ્ટિની વાતો ચાલતી હતી. પરિણામ શું આવશે તે દ્રુપદ રાજા જાણતા હતા. તેઓ દુર્યોધનના કુટિલ સ્વભાવથી પૂરા વાકેફ હતા. તેમને તેમની રાજનીતિ નિપુણતા સંબંધે શંકા નહોતી. તેમને ખાતરી હતી કે પાંડવોને અંધારામાં રાખીને વિષ્ટિના ઓઠા નીચે પાંડવોને વિચાર કરતા રાખી દુર્યોધન રાજાઓ પાસે પહોંચી જશે અને પોતાનો પક્ષ બળવાન કરશે. તેથી તે પાંડવોને બીજા રાજાઓને સ્વપક્ષે આવવાનું આમંત્રણ આપવા જવાની સલાહ આપે છે. યુદ્ધના આ રૂઢ સંકેતોને લઈને મદ્ર દેશનો રાજા વાસ્તવિક રીતે કૌરવ પ્રત્યે તિરસ્કાર હોવા છતાં પાંડવ પક્ષમાં જવાને બદલે કૌરવ પક્ષમાં ગયો હતો. તે નકુળ સહદેવનો મામો થતો હતો. દુર્યોધન ત્યાં પ્રથમ પહોંચી ગયો અને અનિચ્છાએ પણ શૈલ્યને દુર્યોધનનો પક્ષ સ્વીકારવો પડ્યો હતો. અર્થાત એ સમયે એવી પ્રથા હતી કે કોઈ બે રાજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે જે રાજા પહેલો સહાય યાચવા આવે તેના પક્ષમાં જવું. હવે પાંડવ અને કૌરવ સૈન્ય વચ્ચેનો સંગ્રામ જ્યારે અનિવાર્ય બની ગયો ત્યારે રિવાજ પ્રમાણે અર્જુન અને દુર્યોધન બંને શ્રી કૃષ્ણની સહાય મેળવવા ગયા. દુર્યોધન શ્રી કૃષ્ણને ત્યાં પહેલાં પહોંચી ગયો. શ્રી કૃષ્ણ એ સમયે નિંદ્રા લઈ રહ્યા હતા. દુર્યોધન એમના શયનખંડમાં જઈ એમના મસ્તક પાસે બેસી ગયો. અર્જુન જરા મોડો પડ્યો. એ શ્રી કૃષ્ણના પગ પાસે બેસી ગયો. શ્રી કૃષ્ણની આંખ ઉઘડતા જ એમની નજર પહેલાં અર્જુન પર પડી. શ્રી કૃષ્ણે અર્જુનને પૂછ્યું, ક્યારે આવ્યા? અર્જુન કંઈ જવાબ આપે પહેલાં જ દુર્યોધને ઉતાવળા થઈને મોટે અવાજે ઉચ્ચાર્યું, મહારાજ, અર્જુન પહેલાં તો હું આવ્યો છું. યુદ્ધમાં તમારી સહાય યાચવાને અર્થે આવેલ છું. તમે તો બહુ સજ્જન છો, સમજુ છો અને આપણી વર્તમાન પ્રણાલિકાને પણ જાણો છો. હું આપની પાસે પહેલો આવ્યો છું, માટે આપની સહાય મને જ મળવી જોઈએ. વળી તમારે મન તો કૌરવો અને પાંડવો બેઉ સરખા છે, માટે મારા પર નજર રાખી તમારે સૈન્ય સાથે હવે મારા પક્ષમાં જ આવવું જોઈએ. વાત મીઠી હતી અને મુત્સદી ભાવે શ્રી કૃષ્ણને સલશ્કર સાધી લેવા અંગેની પણ હતી. પણ શ્રી કૃષ્ણ તો મુસ્તદીઓના પણ મુસ્તદી અને ચતુર વ્યક્તિ હતા. એમણે શાંત ચિત્તે જવાબ આપ્યો, તમારી વાત સાચી છે. તમે પહેલાં આવ્યા એટલે પહેલો હક તમારો. પરંતુ મારી નજર તો પહેલાં આ અર્જુન પર પડી છે. એટલે મારે માટે તો ખરેખર ધર્મ સંકટ ઊભું થાય છે. માટે તમે જ મને રસ્તો બતાવો કે મારે શું કરવું. શ્રી કૃષ્ણ દુર્યોધન જેવા શૈતાન પાસે જ ન્યાય કરવા માંગતા હતા. શૈતાનના મોએથી જ નીતિની વાત બોલાવવા ઈચ્છતા હતા. દુર્યોધને કહ્યું, આપની વાત તો સાચી. આપની મુશ્કેલી હું સમજી શકું છું. હા, તો આપ એમ કરો, બંનેને સરખે ભાગે સહાય આપો. શ્રી કૃષ્ણ વચ્ચે જ બોલી ઉઠ્યા, દુર્યોધન, તમારી વાત તો ન્યાયની છે, ઠીક છે, પણ એમ કરતાં થોડી મુશ્કેલી ભોગવવી પડે કે નહીં? સૈન્યના બે ભાગ કરવા એ કોઈ રીતે ઉચિત નહીં, વ્યવહારિક પણ નહીં. યાદવો સામે યાદવો કેમ કરીને લડશે? એના કરતાં એમ કરીએ. બંને જણા દુર્યોધન અને અર્જુન શ્રી કૃષ્ણની સામે એકી નીરખી રહ્યા. શું? દુર્યોધન વચ્ચે જ ઉતાવળે બોલી ગયો. પણ અર્જુન મૂંગો મૌન જ રહ્યો, કારણ કે એને શ્રી કૃષ્ણમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. તમારામાંનો એક મને પસંદ કરી લે અને બીજો યાદવ સેનાને પસંદ કરી લે. હું આ સાથે આજે એક વાત પણ સ્પષ્ટ કરી લઉં, હું લડવાનો નથી. નાનપણથી હું વિવિધ ક્ષેત્રે લડાઈ ખેલ્યા જ કરું છું, એટલે હવે નિવૃત્તિ ભોગવાનો મારો વિચાર છે. વળી હું ખૂબ થાકી ગયો છું, માટે જેને જે જોઈએ તે વિચારી નક્કી કરી માંગી લો. તમને જે ગમે તે તમારી પસંદગીનું. શ્રી કૃષ્ણને ખાતરી હતી કે અર્જુન પોતાને માંગશે અને દુર્યોધન તો તેના સ્વભાવ પ્રમાણે યાદવ સેનાની જ માંગણી કરશે. પણ ન કરે નારાયણ અને દુર્યોધનની કદાચ નીતિ ફરી જાય તો તે મને માંગી લે તો મહા આફત જ આવી પડે. એમ વિચારી શ્રી કૃષ્ણે બુદ્ધિપૂર્વક યુક્તિ લડાવીને પાણી પહેલાં જ પાળ બાંધી લેતા હોય એવા ભાવે કહી દીધું, દુર્યોધન, મારે મન તો તમે બંને સરખા સમાન છો, પણ તમે મોટા ભાઈ છો અને ઉંમરે અર્જુન નાનો છે.
એટલે સજ્જનની રીત તો એ કહેવાય કે નાનાને પહેલી તક આપવી જોઈએ. તેથી નાનાના મનોરથો આપણે પહેલાં પૂર્ણ કરવા જોઈએ, અને મોટાનો વારો આવે પછી આવે તો તે ઠીક પણ લાગે. એટલે અર્જુનને જ પહેલી માંગણી કરવા દો એમ મારું નમ્રપણે માનવું છે. શું સમજ્યા તમે? મારી વાત બરાબર લાગે છે ને? આમ ઉચ્ચારીને શ્રી કૃષ્ણ અર્જુન પાસે પહેલો બોલ બોલાવે છે, અને અર્જુન શું માગે છે એની આપણને ખબર છે. પણ આપણે એટલું હંમેશા ધ્યાનમાં રાખીશું કે શ્રી કૃષ્ણ દુશ્મનની ચોટલી હર હંમેશ પોતાના હાથમાં રાખતા. વળી તેઓને એક વાત તો જરૂર લક્ષ્યમાં લેતા કે પોતાની ચોટલી દુશ્મનના હાથમાં ન પડી જાય, અને તે માટે તેઓ પૂરી સાવધાની રાખતા.